શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા નંબર 286માં લોકશાહીના મૂલ્યોની સમજ આપતી બાળ સંસદ ચૂંટણી ઉત્સાહભેર યોજાઈ હતી. કોસાડ આવાસથી શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા નંબર 286માં વિદ્યાર્થિનીઓમાં નાનપણથી જ લોકશાહીના મૂલ્યો, નૈતૃત્વના ગુણો અને સંસદીય પ્રક્રિયાની સમજ કેળવાય તે હેતુથી બાળ સંસદ ચૂંટણી 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા બિલકુલ દેશની સામાન્ય ચૂંટણીઓની જેમ જ તટસ્થ અને પારદર્શક વાતાવરણમાં યોજવામાં આવી હતી, જેમાં શાળાની બાળાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ સંસદના વિવિધ પદો જેવા કે મહામંત્રી, સફાઈ મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, આરોગ્ય મંત્રી અને રમતગમત મંત્રી માટે યોગ્યતા ધરાવતી વિદ્યાર્થિનીઓએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારોએ પોતાની પેનલ બનાવી શાળાના નિયમોને આધીન રહીને ઉત્સાહપૂર્વક પ્રચાર પણ કર્યો હતો. શાળાના પ્રાર્થના ખંડને મતદાન મથક તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. મતદાન અધિકારી તરીકે વિદ્યાર્થિનીઓએ ફરજ બજાવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ લાઇનમાં ઊભા રહી મતદાર યાદીમાં નામ ચકાસી અને આંગળીએ સહીનું ટપકું લગાવી ગુપ્ત મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ શાળાના મુખ્ય શિક્ષકશ્રી અને ચૂંટણી કમિટીના નિરીક્ષણ હેઠળ તટસ્થ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વિજેતા બનેલા ઉમેદવારોના નામોની જાહેરાત થતાં જ શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષકશ્રીએ જણાવ્યું હતું કે બાળ સંસદ એ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ બાળાઓમાં જવાબદારીની ભાવના, નિર્ણય શક્તિ અને ટીમવર્ક જેવા ગુણો વિકસાવવાનું એક સશક્ત માધ્યમ છે. આ ચૂંટણી દ્વારા દીકરીઓ દેશની લોકશાહી પ્રણાલીને નજીકથી સમજી શકી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. વિજેતા બનેલા ધોરણ 3 થી 5 મહામંત્રી હુમેરા આસિફ પટેલ તથા ઉપમંત્રી તરીકે શાહિદા વસીમ પટેલ, જ્યારે ધોરણ 6 થી 8માં મહામંત્રી તરીકે જોયા રિયાઝ મંસૂરી તથા ઉપમંત્રી તરીકે તંજીલા આસિફ શાહ ચૂંટાયા હતા. તમામ બાળમંત્રીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ મંસૂરી જોયા રિયાઝ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. તમને ખબર જ હશે કે આપણી શાળામાં દર વર્ષે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. તો આ વર્ષે પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેં પણ મારું નામ નોંધાવ્યું છે. તો મારી આવી આશા છે કે તમે તમારો કિંમતી વોટ મને જ આપશો. જો તમે તમારો કિંમતી વોટ મને જ આપશો તો હું શાળા માટે કંઈક નવું કરીશ અને આપણી શાળાને ઉચ્ચ સિદ્ધિ તરફ લઈ જવા માટેના પ્રયત્ન કરીશ. જેમ કે કોઈને રિસેસ પછી લોબીમાં આટા ફેરા મારવા નહીં દઉં, મેદાનમાં કોઈને કચરો કરવા નહીં દઉં, ફૂલ, પાન કે છોડને તોડવા નહીં દઉં અને જ્યારે કોઈ ટીચર ક્લાસમાં નહીં હોય તો એ ક્લાસને સાચવવાની જવાબદારી હું લઈશ. મારો નંબર છે 1 અને મારું નિશાન છે સાયકલ. મારું નામ અંસારી જીનસ તેજા છે. હું 8માં અભ્યાસ કરું છું. તમને ખબર છે કે આપણી શાળામાં દર વર્ષે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. તો આ વર્ષે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે. મને આશા છે કે તમે તમારું કિંમતી વોટ મને આપશો. તમે તમારું કિંમતી વોટ મને આપશો તો મેં આ શાળાને સ્વચ્છ રાખીશ, શિસ્ત રાખીશ અને મધ્યાહન ભોજનમાં બધાને લાઈનમાં મોકલીશ અને મધ્યાહન ભોજનમાં કોઈને વાતો કરવાના અને ભોજન કરતાં પહેલાં મેં બધાને શ્લોક ગવાવીશ અને મને આશા છે કે તમે તમારું કિંમતી વોટ મને આપશો. મારું ચિહ્ન છે કાર અને મારો નંબર છે 3.